નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, જો ગણેશ વિસર્જન પહેલા તમે ગણપતિ બાપાને આ 3 વસ્તુઓ ચડાવીને પ્રસન્ન કરી દેશો તો તે તમારી બધી જ મનોકામના પૂરી કરશે। જો તમે આ વસ્તુ ગણપતિ બાપાને અર્પણ કરી દીધી તો તે તમારું આખું જીવન જ બદલી નાખશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે ગણપતિ બાપાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં શ્રી ગણેશાય નમઃ જરૂરથી લખી દેજો કે જેથી ગણપતિ બાપાની કૃપા તમારી ઉપર સદા બની રહે। તો મિત્રો, ગણેશ વિસર્જન પહેલા જો તમે ગણપતિ બાપાને આ વસ્તુ ચડાવીને પ્રસન્ન કરી દેશો તો તે તમારી બધી જ મનોકામના પૂરી કરશે। તેમનું વિસર્જનના દિવસે અને તેના પહેલા ગણપતિ બાપાને તમે અમુક એવી ખાસ વસ્તુઓ ચડાવી દેજો કે જે તમારી બધી જ મનોકામના પૂરી કરી શકે। જો તમે આ વસ્તુ ગણપતિ બાપાને અર્પણ કરી દીધી તો તે તમારું આખું જીવન જ બદલી દેશે, તેમજ તમારા જીવનમાં ગણપતિ બાપા એવા ફેરફાર લાવશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। તો મિત્રો, આપણે ગણપતિ બાપાને છેલ્લા દિવસ પહેલા કઈ વસ્તુ ચડાવી અને ગણેશ વિસર્જનના દિવસે આપણે તેને કઈ વસ્તુ અર્પણ કરવી તે તમને આ વિડીયોમાં અમે જણાવીશું। આથી જ આ વિડીયોને આખો જોવા વિનંતી। મિત્રો, ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે। કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવામાં આવે છે। મિત્રો, આમ જોઈએ તો બુધવારનો દિવસ ભગવાન ગણેશ માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। મિત્રો, એવી માન્યતા છે કે જેની ઉપર ગણપતિ બાપાની કૃપા આવી જાય છે, જે માતા લક્ષ્મી છે તે પોતાની જાતે જ આવી જાય છે। તેની સાથે જ મિત્રો, ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે। તેની સાથે જ તેમની બધી જ મનોકામના પૂરી થઈ જાય છે। મિત્રો, ભગવાન ગણેશને પ્રસન્ન કરવા બહુ જ આસાન છે, જેથી મિત્રો શંકર ભગવાનને પ્રસન્ન કરવા માટે કોઈ વિશેષ સામગ્રીની જરૂર પડતી નથી। તેવી જ રીતના ભગવાન શ્રી ગણેશજીને પોતાના ભક્તોની શ્રદ્ધા અને વિશ્વાસ જોવે છે। જે કોઈ ભક્ત તેને પૂરેપૂરો વિશ્વાસ રાખે છે તેની ઉપર ગણેશ બાપા છે એ તેની કૃપા વરસાવે છે અને તેમની મનોકામના પૂરી કરે છે। મિત્રો, શાસ્ત્રોમાં ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે અને મનોકામના પૂરી કરવા માટેના ઘણા બધા ઉપાયો જણાવવામાં આવ્યા છે અને તેને કઈ વસ્તુ ચડાવવાથી તે પ્રસન્ન થાય છે તેના વિશે પણ આપણે જાણીશું। મિત્રો, બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂરી વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે, કારણ કે ભગવાન શ્રી ગણેશજીની પૂજા માટે બુધવારનો દિવસ બહુ જ શુભ માનવામાં આવે છે। પરંતુ આ ગણેશ ચતુર્થીના દિવસો તો ખૂબ જ પવિત્ર હોય છે। મિત્રો, ભગવાન ગણેશ છે તે અમંગલને દૂર કરે છે અને તે વિઘ્નહર્તા છે। જો આપણે ગણેશ બાપાને પ્રસન્ન કરીને તેની પૂજા અર્ચના કરીએ છીએ તો આપણા વિઘ્નો ટળી જાય છે। જો આપણે બહાર જતા હોઈએ છીએ તો જો આપણે ઉપર કોઈ આફત આવવાની હોય તો આપણે ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી હશે તો તેનું નામ લઈને નીકળ્યા હશું તો તે આપણી ઉપર આવનારી મુસીબતને એકદમથી ટાળી દેશે। આથી જ મિત્રો, ગણપતિ બાપાની જો કૃપા આપણી ઉપર વરસી જાય છે તો તે આપણો બેડો પાર કરી દે છે। તો મિત્રો, અત્યારે ગણેશ ચતુર્થીના દિવસો ચાલી રહ્યા છે। આપણે હવે ગણપતિ વિસર્જન પહેલા ગણપતિ બાપાને પ્રસન્ન જરૂર કરવા જોઈએ કે જેથી કરીને આપણી બધી જ મનોકામના પૂરી થઈ જાય અને આપણા ઘરમાં લક્ષ્મી આવે। જો આપણું કોઈ કામ અધૂરું હોય તો તે પણ પૂરું થઈ જશે, પરંતુ આપણે ગણપતિ બાપાને અવશ્ય પ્રસન્ન કરવા પડશે। તો મિત્રો, આપણે હવે જાણીએ કે એવી કઈ વસ્તુ છે કે જે આપણે ગણપતિ વિસર્જન પહેલા અને આ ગણપતિ બાપાના દિવસોમાં તેને જરૂર અર્પણ કરવી જોઈએ કે તે આપણી ઉપર પ્રસન્ન થઈ જાય। મિત્રો, માન્યતાઓ અનુસાર કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા આપણે ભગવાન શ્રી ગણેશની પૂજા કરીએ છીએ તો તેનું અવશ્ય ફળ આપણને મળે છે। મિત્રો, ગણપતિ દાદાને પ્રસન્ન કરવાના અમુક આસાન ઉપાયો હોય છે જેને આપણે જાણીએ અને પછી જાણીશું કે એવી કઈ વસ્તુ છે કે જેને ગણપતિ દાદાને આપણે ચડાવવી જોઈએ કે જેનાથી તે પ્રસન્ન થઈ શકે। તો સૌપ્રથમ એ વસ્તુ આવે છે કે આપણે ગણપતિ બાપાને દૂર્વા ચડાવવી જોઈએ। દૂર્વા એટલે કે આપણે ગુજરાતી ભાષામાં તેને ધરોડી તરીકે ઓળખીએ છીએ। જે કોઈ માણસ ભગવાન ગણેશને દૂર્વા અર્પણ કરે છે તો તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે,
ભગવાન ગણેશને દોરવા ખૂબ જ પસંદ છે. તેનાથી તે આપણી ઉપર તેની કૃપા વરસાવે છે. તો મિત્રો, ભગવાન ગણેશને દોરવા જરૂર અર્પણ કરજો. આવું કરવાથી આપણી ઉપર વિઘ્ન આવતું હશે અને આપણી બાધા દૂર થઈ જશે. દોરવા આપણે ચડાવીએ છીએ તો ભગવાન શ્રી ગણેશ જલ્દી પ્રસન્ન થાય છે. મિત્રો, ગણપતિ દાદાને પ્રસન્ન કરવા માટેનો આ સૌથી પહેલો સરળ ઉપાય છે. મિત્રો, ગણપતિ દાદાને આ ધરોડી એટલા માટે જ પસંદ છે કે ધરોડીમાં અમૃત હોય છે. મિત્રો, જે કોઈ વ્યક્તિ ભગવાન ગણેશની દોરવાથી તેની પૂજા કરે છે, કુબેરની સમાન બની જાય છે. ભગવાન કુબેરની પણ કૃપા તેની ઉપર પ્રાપ્ત થાય છે, કારણ કે ભગવાન ગણેશની જેની ઉપર કૃપા વરસે છે તેની ઉપર ક્યારેય ધન ધાન્યની કમી રહેતી નથી. મિત્રો, જ્યારે પણ તમે ગણપતિ બાપાને દોરવા ચડાવો છો તો એના માથા ઉપર જ અર્પણ કરજો, પરંતુ ભૂલથી પણ આ છે તેના પગમાં અર્પણ ન કરતા. મિત્રો, ગણપતિ બાપાને આપણે ધરોડી અર્પણ કરીએ છીએ તો તે જલ્દી જ આપણાથી પ્રસન્ન થાય છે. બીજી વસ્તુ છે મોદક. મિત્રો, તમને બધાને જ ખબર હશે કે ગણપતિ દાદાને પ્રસન્ન કરવા માટે બીજો સરળ ઉપાય છે એ મોદકનો ભોગ છે. ગણપતિ બાપાને મોદક ખૂબ જ પસંદ હોય છે. આટલા માટે મિત્રો, આ ગણેશ ચતુર્થીના દિવસોમાં ગણપતિ બાપાને મોદકનો ભોગ જરૂર લગાવવો જોઈએ. આનાથી ગણપતિ દાદા જલ્દી જ પ્રસન્ન થાય છે અને તે આપણી મનોકામના જલ્દી પૂર્ણ કરે છે. શાસ્ત્રોમાં મોદકની તુલના છે અમૃત સાથે કરવામાં આવી છે. મોદક સિવાય ગણપતિ બાપાને મોતીચૂરના લાડુ પણ ખૂબ જ પસંદ છે. તેની સાથે જ મિત્રો, ગણપતિ દાદાને કેળા પણ ખૂબ જ પસંદ છે. પરંતુ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ગણપતિ દાદાને ક્યારેય એક કેળું અર્પણ કરવાનું નથી, પરંતુ હંમેશા આપણે 1 ડઝન કેળા અથવા તો 2 કેળા અથવા તો કેળાની લૂમ જ અર્પણ કરવી જોઈએ. તેમજ મિત્રો, ત્રીજી વસ્તુ ઘી છે. ભગવાન શ્રી ગણેશને ઘી પણ ખૂબ જ પસંદ છે. મિત્રો, શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે જો કોઈ માણસ ઘીથી ભગવાન ગણેશની પૂજા કરે છે તો તેની બુદ્ધિ તીવ્ર થાય છે. તેની સાથે જ તે વ્યક્તિને જીવનમાં બધી જ વસ્તુ પ્રાપ્ત થાય છે. મિત્રો, ઘીને રોગનાશક અને પુષ્ટિવર્ધક માનવામાં આવે છે. તેમજ ચોથા ઉપાય વિશે વાત કરીએ. મિત્રો, ગણેશજીને લાલ સિંદૂર પણ ખૂબ જ પસંદ છે. સિંદૂરને મંગળનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે લાલ સિંદૂરનું તિલક જરૂર લગાવવું જોઈએ. પછી ગણપતિ દાદાને તિલક લગાવ્યા બાદ આપણે આપણા માથા પર તિલક લગાવવું જોઈએ. આનાથી ગણપતિ દાદા જલ્દી પ્રસન્ન થાય છે અને તેની કૃપા આપણી ઉપર સદા રહે છે. મિત્રો, આ ઉપાય કરવાથી આપણા ઘરમાં ધન સંપત્તિ અચૂક આવે છે. તેમજ મિત્રો, 5મા ઉપાય વિશે વાત કરીએ. ખીજડાના પાન. મિત્રો, ગણપતિ દાદાને ખીજડાના પાન પણ ખૂબ જ પસંદ છે. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. મિત્રો, જો આપણે ખીજડાના પાન આપણે ગણપતિ દાદાની પૂજામાં અર્પણ કરીએ છીએ તો તેની સાથે શનિ ભગવાન પણ પ્રસન્ન થાય છે. શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે રામ ભગવાનને રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે ખીજડાના વૃક્ષની પૂજા કરી હતી. તેમજ મિત્રો, 6થા ઉપાય વિશે વાત કરીએ તો ચોખાના દાણા આવે છે. ગણપતિ દાદાને જો આપણે પ્રસન્ન કરવા હોય તો આપણે તેને ચોખાના દાણા પણ ચડાવવા જોઈએ. સાથે જ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ચોખાના દાણા તૂટેલા હોવા ન જોઈએ. આખા ચોખાને જ પવિત્રતામાં માનવામાં આવે છે. તેમજ મિત્રો, ચોખાને ક્યારેય કોરેકોરા ગણપતિ દાદાને ન ચડાવવા જોઈએ. તેને પલાળીને જ અર્પણ કરવા જોઈએ. તો મિત્રો, આ બધા ગણપતિ દાદાને પ્રસન્ન કરવાના ઉપાયો હતા. પરંતુ હવે આપણે ગણેશ ભગવાનની કૃપાથી ધન લાભ અને સુખ સમૃદ્ધિ માટેના ઉપાય વિશે પણ વાત કરીશું. મિત્રો, બધા જ લોકો એવું ઈચ્છતા હોય છે કે તેના ઘરમાં લક્ષ્મી અપાર આવે અને બધા જ એવું વિચારે છે કે તેના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહે. તો મિત્રો, હવે આ ગણેશ ચતુર્થીના દિવસોમાં જો ધનલાભના અમુક ઉપાયો એવા છે કે તે તમારે જરૂર કરવા જોઈએ. મિત્રો, આ ઉપાયને તમે કરી લેશો તો ગણપતિ દાદાની કૃપાથી તમારા ઘરે લક્ષ્મી માતાનો વાસ થશે. મિત્રો, આ ગણેશ ચતુર્થીના દિવસોમાં સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે જેવી વસ્તુ કરીને એક કાંસાની થાળી લેવાની છે. તે થાળીમાં ચંદનથી ઓમ ગણેશાય નમઃ રાખી દેવાનું છે. તેના પછી મિત્રો 5 મોદક રાખી દેવાના છે. આ થાળી છે તમારે જ્યાં ગણપતિ દાદાની મૂર્તિ મૂકેલી હોય તેને તમારે ધરી દેવાની છે. આનાથી તમારા ઘરમાં ધન લાભના યોગો બનવા લાગશે. આ ઉપાય છે એ બહુ જ પવિત્ર છે. મિત્રો, આ ઉપાય કરવાથી
ગણપતિ બાપા છે એ ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે. તેમજ મનોકામનાની પૂર્તિ માટે આ ગણેશ ચતુર્થીના દિવસોમાં ગોળ અને દૂર્વા ગણપતિજીને અર્પણ કરી દેજો. આ વસ્તુ અર્પણ કરવાથી ગણપતિ દાદા છે એ આપણી મનોકામના જલ્દી જ પૂરી કરે છે. મિત્રો, આ ગણેશ ચતુર્થીના દિવસોમાં ભગવાન ગણેશ છે એ ખૂબ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે. આથી જ જો આપણે ગણપતિ દાદાની મૂર્તિ પાસે જઈને આપણે તેને કાનમાં પણ કોઈ આપણી મનોકામના બોલીએ છીએ તો પણ તે આપણી મનોકામના બહુ જ જલ્દી પૂરી કરે છે. પરંતુ મિત્રો, સાથે જ અમે તમને એક વસ્તુ જણાવી દઈએ કે તમને બધાને ખબર જ હશે કે મૂષક રાજ છે એટલે કે મિત્રો ઉંદર છે એ ગણપતિ દાદાનું વાહન માનવામાં આવે છે. આથી જ જો ગણેશ ચતુર્થીના દિવસોમાં તમારા ઘરમાં ઉંદર આવે છે તો મિત્રો મહેરબાની કરીને તેને મારશો નહીં. જો કે ગણેશ ચતુર્થીના દિવસોમાં જ નહીં પરંતુ ઉંદર છે એ આદિકાળથી ભગવાન ગણેશનું વાહન માનવામાં આવ્યો છે. આથી જ આપણે તેને ક્યારેય ઈજા પહોંચાડવી જોઈએ નહીં અને તેને મારવું પણ ન જોઈએ. અને જો મિત્રો આપણે આ ભૂલ કરીશું તો ગણપતિ દાદા છે એ આપણી ઉપર કોપાયમાન થશે અને તે આપણાથી રિસાઈને તેની કૃપા આપણને પ્રાપ્ત નહીં થાય. આથી જ મિત્રો આપણે ગણપતિ દાદાના વાહન મૂષકરાજને ક્યારેય કોઈ પણ પ્રકારની ઈજા ન પહોંચાડવી જોઈએ. મિત્રો, ગણેશ દાદાને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. આથી જ આપણે આપણા વિઘ્નને હરવા હોય તો આપણે ગણેશ ચતુર્થીના દિવસોમાં માટીના ગણપતિ બનાવવા જોઈએ અને કોઈ પણ શુદ્ધ આસનમાં તેને સ્થાપિત કરવા જોઈએ. તેમજ વિધિ વિધાનથી તેની પૂજા કરીશું તો તે આપણી ઉપર તેની કૃપા વરસાવશે અને થોડાક જ દિવસોમાં આપણી ઉપર જે પણ કંઈ બાધા હશે અથવા તો વિઘ્નો આવતો હશે તે એકદમથી ટળી જશે. તેમજ મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસોમાં તમને સ્વચ્છ અને યોગ્ય રંગના કપડાં પહેરવાની સલાહ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન તમારે લાલ, પીળા અને લીલા રંગ, ખાસ કરીને નીલમણી પહેરવા જોઈએ. આ બધા જ રંગોને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસોમાં પૂજા દરમિયાન કાળા રંગનો ઉપયોગ ન કરવો જોઈએ. વાસ્તુમાં કાળો રંગ નકારાત્મક ઉર્જા સાથે સંકળાયેલો છે. તેથી જ તમને આ રંગથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. તેમજ આ દિવસોમાં પૂજાના ઉપાય વિશે પણ વાત કરીશું. વાસ્તુશાસ્ત્ર અનુસાર પ્રકાશ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે તે ઉર્જા અને સકારાત્મકતા સાથે સંકળાયેલો છે. ગણેશ ચતુર્થીના દિવસે સકારાત્મક ઉર્જા આકર્ષવા માટે તમારે તમારા ઘરને ખાસ કરીને ઉત્તર પૂર્વ દિશાને પ્રકાશિત રાખવી જોઈએ. જો તમે આ સ્થાન પર દીવો કરી શકો છો તો તે પણ વિશેષ ફળદાયી બની શકે છે. તેમજ મિત્રો, ભગવાન ગણેશની મૂર્તિની આસપાસની જગ્યાને ફૂલોથી સુશોભિત કરવી જોઈએ અને તેને હંમેશા પ્રગટાવવી જોઈએ. જો તમે પૂજા સ્થાન પર જ્યાં ગણપતિ સ્થાપન કરી રહ્યા છો ત્યાં રંગોળી બનાવો છો તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ જો તમે ગણેશ ચતુર્થીના 10 દિવસોમાં ઘરના મુખ્ય દ્વાર પર આંબાના પાન અથવા તો તાજા ફૂલોની કમાન લગાવો છો તો તે તમારા માટે ખૂબ જ શુભ છે. એવું માનવામાં આવે છે કે તાજા ફૂલો અને પાંદડાઓની કમાન તમારા ઘરમાં ઉર્જા લાવે છે અને આ ઉપાય ઘરના મુખ્ય દ્વાર દ્વારા સકારાત્મક ઉર્જા લાવવામાં મદદ કરે છે. કહેવાય છે કે આ વાસ્તુ ઉપાયથી તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે. વાસ્તુશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોમાંનો એક સ્વચ્છતા અને શુદ્ધતા જાળવવાનો છે. જ્યારે પણ તમે ગણપતિ દાદાની સ્થાપના કરો ત્યારે તમારે તે જગ્યાએ સ્વચ્છ રાખવી જોઈએ. આ માટે પૂજા સ્થળની નિયમિત સફાઈ કરો અને વાસી ફૂલ કે પ્રસાદને દૂર કરો. આ જગ્યાની શુદ્ધ ઉર્જાની શુદ્ધતા દર્શાવે છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે. વાસ્તુ સિદ્ધાંતો અનુસાર ઘરમાં ઉર્જાનો સંતુલિત પ્રવાહ જાળવી રાખવા માટે મૂર્તિને હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ. ગણેશજીની મૂર્તિને હંમેશા ઊંચા મંચ પર અથવા તો લાલ પીળા કપડાથી સુશોભિત પેડેસ્ટલ પર રાખવી જોઈએ, જે ભગવાન ગણેશ સાથે સંકળાયેલો રંગ છે. શુભ અને સમૃદ્ધિનું પ્રતીક છે. તેમજ મિત્રો, ધાર્મિક રીતે બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસ બુધ ગ્રહ સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં જે લોકોની કુંડળીમાં બુધ નબળો હોય તેમણે બુધવારે પોતાના ખિસ્સામાં લીલા કપડાં અથવા તો લીલો રૂમાલ રાખવો જોઈએ. આ સિવાય બુધવારે લીલા મગની દાળ અને લીલા રંગના કપડાં ગરીબોને દાન કરી શકાય છે. તેમજ દૂર્વા ઘાસ, તેને ધરો પણ કહેવામાં આવે છે, તે ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે જો સતત 11 બુધવારે ગણેશજીને દૂર્વા અર્પણ કરવામાં આવે તો તે જલ્દી ખુશ થઈ જાય છે
અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. જો તમે કોઈ ગંભીર બીમારીથી પરેશાન છો અથવા તો વેપારમાં સતત નુકસાન થઈ રહ્યું છે તો સાચા મનથી ગણેશજીના મંત્રનો પાઠ કરતી વખતે દૂર્વા ચડાવો તો તમારી પરેશાનીઓ જલ્દીથી દૂર થઈ જશે. તેમજ શમીના પાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે ભગવાન શિવને તેમના પુત્ર ગણેશને પણ અર્પણ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે ગણેશજીને શમીના પાન અર્પણ કરવાથી માનસિક વિકારોથી મુક્તિ મળે છે અને ઘરમાં અશાંતિ દૂર થાય છે. તેમજ મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસોમાં ઘરે લાવો શંખ. એ ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે. ગણેશ ચતુર્થીના 10 દિવસો દરમિયાન શંખ વગાડવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. શંખને વાસ્તુદોષ નિવારણનો એક અસરકારક ઉપાય માનવામાં આવે છે. તેને ઘરમાં યોગ્ય દિશામાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તો ગણેશ ચતુર્થીના દિવસે શંખને ખરીદવાથી વ્યક્તિને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. જે ઘરમાં શંખનો વાસ હોય છે ત્યાં તમામ શુભ કાર્યો થાય છે. લક્ષ્મી પોતે સ્થિર રહે છે. જે ઘરમાં શ્રેષ્ઠ દક્ષિણાવર્તી શંખની પૂજા કરવામાં આવે છે તે ઘર ભાગ્યશાળી અને ધનવાન બને છે. જે ઘરમાં શંખની સ્થાપના કરવામાં આવે છે ત્યાં ભૂત પ્રેત પિશાચ બ્રહ્મ રક્ષા વગેરેથી આવતી પરેશાનીઓ આપમેળે દૂર થવા લાગે છે. તેમજ મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસોમાં ઘરે લાવો લીલા વસ્ત્રો. લીલો રંગ પ્રાકૃતિક સૌંદર્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે. માન્યતા છે કે ભગવાન ગણેશને લીલો રંગ ખૂબ જ પ્રિય છે. એટલા માટે ગણેશ ચતુર્થી દરમિયાન લીલા રંગના વસ્ત્રો પહેરીને કે ગણેશજીને લીલા રંગના વસ્ત્રો અર્પિત કરીને તમે તેમની કૃપા પ્રાપ્ત કરી શકો છો. સાથે જ ગણેશ ચતુર્થીના દિવસમાં લીલા રંગના વસ્ત્રો જરૂર ખરીદો. તેમજ પંચ ધાતુની ઘંટડી. ગણેશોત્સવમાં 5 ધાતુઓથી બનેલી પંચ ધાતુ ઘંટડી નકારાત્મક ઉર્જા દૂર રાખે છે અને સકારાત્મકતાને આકર્ષે છે. સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવવા માટે તેને પ્રવેશ દ્વારની નજીક અથવા તો ઉત્તર પૂર્વ ખૂણામાં લટકાવો. તેમજ મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસોમાં ઘરે લાવો ચાંદીનો કળશ. ચાંદીને ધન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ગણેશજીને ધનના દેવતા પણ માનવામાં આવે છે. એટલા માટે ચાંદીના કળશને ઘરમાં લાવવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને તેનાથી વ્યક્તિને ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય છે. ચાંદી અથવા તો સોનાના સિક્કા સંપત્તિ અને સમૃદ્ધિના પ્રતીકો છે. ચાંદી અથવા તો સોનાના સિક્કા સારા નસીબ અને સકારાત્મકતા આકર્ષે છે. સમૃદ્ધિ અને સફળતા એને આકર્ષિત કરવા માટે તેને ગણેશજીની મૂર્તિની પાસે અથવા તો દક્ષિણ પૂર્વ ખૂણામાં મૂકો. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં અપાર ધન આવશે. તેમજ ગણપતિ બાપા તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગણેશાય નમઃ. ધન્યવાદ.